વેલકમ બેક ડિયર સ્ટુડન્ટ્સ। આજે આપણે ધોરણ 8માં વિકાસ અસાઇનમેન્ટમાં આગળ આપણે પ્રશ્ન 1, 2, 3, 4 અને પ્રશ્ન 5નો અ અને બ જોઈ ગયા છે। આજે આપણે પ્રશ્ન 5ના કનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે અને ગણિતનું સોલ્યુશન પૂરું કરવાના છે। તે પહેલાં ફ્રેન્ડ્સ, જો તમે આપણી ચેનલ પર નવા હોય, હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાલ રંગનું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો અને વિડીયો જો ઉપયોગી લાગે તો લાઇક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો। પ્રશ્ન 5નો ક છે, નીચેના દાખલા ગણો। ગમે તે 2 દાખલા ગણવાના છે અને 6 માર્ક્સ છે, એટલે એક દાખલાનો 3 માર્ક્સ છે। એમાં પ્રકરણ 11ના દાખલાનું આપણે સોલ્યુશન શરૂ કરીએ। તો 800 કિલોમીટરનું અંતર કાપવા માટે એક ટ્રક 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે। આ ટ્રકને તે સ્થળે 2 કલાક વહેલી પહોંચાડવા માટે ટ્રકની ઝડપ કેટલી કરવી પડે? તો અહીં તમે જોઈ શકો છો કલાક અને કિલોમીટરમાં માહિતી દર્શાવેલી છે, સપ્રમાણનો સંબંધ છે, માટે આ રીતે ગણતરી કરતાં 10 કલાક એવો જવાબ આવે છે। ત્યારબાદ બીજું પદ મૂકવાનું આગળ। હવે પૂરેપૂરું અંતર કાપવા માટે 2 કલાક ઓછા લાગે છે, તો કુલ 10 કલાક લાગતા હતા 800 કિલોમીટર અંતર કાપવા માટે, તો એમાંથી 2 કલાક ઓછા કરીએ એટલે 8 કલાકમાં આપણે અંતર કાપવાનું છે। તો ફરી પદ મૂકીશું આ રીતનું કે 8 કલાકમાં 800 કિલોમીટર, તો 1 કલાકમાં કેટલા કિલોમીટર અંતર અને ગણતરી કરીશું। તો આ રીતે તમે જોઈ શકો છો કે y2 100 આવશે, એટલે ટ્રકની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાક કરવી પડે, એટલે 80 કિલોમીટરની જગ્યાએ 100 કિલોમીટર કરવી પડે। તો 8 કલાકમાં 800 કિલોમીટર અંતર કાપી શકાય। આગળનો દાખલો જોઈ લઈએ। બીજો દાખલો છે એ વધારે સરળ છે। સાયકલના પૈડામાં 8 સળિયા હોય તો 2 ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો 45 અંશનો હોય તો 12 સળિયા હોય તો કેટલો ખૂણો થાય? બરાબર, અહીં મેં x1 y1 x2 y2 શોધવાનું છે, દર્શાવેલું છે। આ રીતે દર્શાવો, દાખલો સરળ પડી જાય। આપેલ સંબંધ વ્યસ્ત પ્રમાણનો છે, માટે x1 y1 બરાબર x2 y2 અને કિંમતો આ રીતે તમે મૂકશો અને y2ને સૂત્રનો કરતા બનાવશો એટલે અંતે 30 અંશ એવો જવાબ આવશે। માટે 2 ક્રમિક સળિયા વચ્ચેનો ખૂણો 30 અંશનો થશે। જેમ સળિયાની સંખ્યા વધશે એમ ખૂણો નાનો થતો જશે। ત્યારબાદ આગળનો દાખલો જોઈ લઈએ। તો એક રોડ બનાવવા 39 મશીન કામે લગાડાય તો 12 દિવસમાં કામ પૂરું થાય, તો જો 52 મશીન કામે લગાડીએ તો કામ કેટલા દિવસમાં પૂરું થશે? તો વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે, મશીનની સંખ્યા વધી માટે દિવસની સંખ્યા ઓછી થશે। બરાબર, તો આ રીતે આપણે દાખલો ગણીશું। વ્યસ્ત પ્રમાણનું સૂત્ર મૂકીશું x1 y1 બરાબર x2 y2 અને એ રીતે સૂત્ર મૂકીને આપણે ગણતરી કરીશું તો આપણને y2 9 દિવસ એવો જવાબ આવશે। તો સૂત્રમાં કિંમત મૂકી અને ક્રમિક દાખલો ગણતા જવાનું। ત્યાર પછી ચોથાનું આપણે સોલ્યુશન જોઈ લઈએ ફ્રેન્ડ્સ। તો એક ટાંકીને 1 કલાક અને 20 મિનિટમાં ભરવા માટે, જુઓ 1 કલાક અને 20 મિનિટ, તો એને મેં મિનિટમાં જ ફેરવી દીધું છે। 1 કલાકમાં 60 મિનિટ હોય એટલે 60 અને 20 કુલ 80 મિનિટ થાય। ઓકે, અને 6 પાઇપનો ઉપયોગ કરવો પડે છે, તો ફક્ત 5 પાઇપનો ઉપયોગ કરીએ તો ટાંકી ભરાતા કેટલો સમય લાગે? બરાબર, તો પહેલાં કરતાં સમય થોડોક વધારે લાગશે કારણ કે પાઇપની સંખ્યા ઓછી થઈ છે, એટલે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે। આ રીતે સૂત્ર મૂકી અને એમાં કિંમતો મૂકવાની। અહીં 16 એ રીતે ભાગ પાડેલા છે અને 5 અને 5ને ઉડાવેલા છે, તો 96 મિનિટ જવાબ આવે છે। હવે આપણે મિનિટને કલાકમાં ફેરવીને જવાબ લખવો હોય તો 60 મિનિટ એટલે 1 કલાક અને ઉપર 36 મિનિટ બચે છે, એટલે 1 કલાક અને 36 મિનિટનો સમય લાગશે। તો આ રીતે તમે દાખલાને ગણી શકશો। ત્યાર પછી પ્રકરણ 12 છે એનું સોલ્યુશન જોઈ લઈએ। અવયવ પાડો 25x² - 40x + 16 બરાબર। તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા 25 છે તો એનું વર્ગમૂળ 5, xના વર્ગનું વર્ગમૂળ x આખાનો વર્ગ, અહીંયા ઓછા છે મધ્યમ પદની આગળ માટે ઓછા, 2ની પહેલી બીજી એટલે 2 ગુણ્યા પહેલા પદનું વર્ગમૂળ ગુણ્યા છેલ્લા અંતિમ પદનું વર્ગમૂળ વત્તા અંતિમ પદનો વર્ગ વર્ગમૂળનો વર્ગ, 16નું વર્ગમૂળ 4, ચોકે ચોકે 16 થાય અને એનો વર્ગ। પછી જવાબમાં પ્રથમ પદ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ આખાનો વર્ગ। આ રીતે બીજો દાખલો પણ એવો જ છે, તમે સમજીને લખી શકશો। 2ની પહેલી બીજી વાળું
બરાબર. પ્રથમ પદના વર્ગમૂળનો વર્ગ ઓછા 2ની પહેલી બીજી એટલે પહેલા પદનું વર્ગમૂળ બીજા પદનું વર્ગમૂળ વત્તા અંતિમ પદનો વર્ગ. એ રીતે આ દાખલો પણ સેમ એવો જ છે. ગણતરી બધામાં સરખી રીત છે, બસ ખાલી વર્ગમૂળ બધાનું અલગ અલગ આવે. 25નું વર્ગમૂળ 5, 2નું પહેલા પદનું વર્ગમૂળ અને બીજા અંતિમ પદનું વર્ગમૂળ અને અંતિમ પદનો વર્ગ. તો 9નું વર્ગમૂળ 3 થાય છે, 3 9 અને વયનો વર્ગ, કારણ કે વયની 4 ઘાત છે તો એનું વર્ગમૂળ વયનો વર્ગ થશે અને આખાનો વર્ગ. એ રીતે આ જવાબ મેળવેલો છે. અને ચોથો દાખલો પણ એવો જ રીતનો છે, તમે જોઈ શકો છો. 2x નો વર્ગ ઓછા 2 કૌંસમાં 2x એટલે પહેલા પદનું વર્ગમૂળ છે અને અંતિમ પદનું વર્ગમૂળ 7 અને અંતિમ પદનો વર્ગ. બરાબર. અને જવાબ પણ સરળ છે. પ્રથમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ, આખાનો વર્ગ. આગળ જોઈએ તો ભાગાકાર કરવાના દાખલા છે. તો અહીં ભાગ્યા કરીને જે પદ લખેલું છે એને મેં છેદમાં લખી દીધેલું છે. હવે અહીં આપણે અવયવ શીખી ગયા છે એટલે તમને ખબર હશે કે 2x છે ને ઓછા 3, તો ઓછા 3ના એવા ભાગ પાડો કે જેની બાદબાકી 2 આવે. તો 3x અને ઓછા x એટલે 2x થઈ ગયું. અને પછી 2નો ભાગ પાડીને સામાન્ય એટલે કોમન કાઢેલા છે. આમાંથી કોમન x નીકળે છે, આમાંથી કોમન ઓછા 1 નીકળે છે. અને પછી કૌંસ બંને સરખા જ આવવા જોઈએ એટલે એ પદ એક જ વખત લખીશું અને x ઓછા 1 બીજા કૌંસમાં લખીશું. ઉપર x ઓછા 1 અને નીચે x ઓછા 1 છે, ઉડી જશે એટલે x વત્તા 3 આપણો જવાબ આવશે. થોડી પ્રેક્ટિસ કરશો તો સ્વાધ્યાયના આધારે દાખલા છે. પછી બીજું x નો વર્ગ ઓછા 7x વત્તા 12. આ ભાગાકારમાં છે એટલે છેદમાં લખી લીધું. 12ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 7 આવે એટલે 4 × 12 ને 4 ને 3 7 થાય. અને આ પદ એ રીતે લખવાનું કે ઉપરના પદનું મૂલ્ય એવું ને એવું જ રહેવું જોઈએ, બદલાવવું ન જોઈએ. સામાન્ય કરશો તો આ રીતે x કૌંસમાં x ઓછા 4 ઓછા 3 x ઓછા 4 અને છેદમાં x ઓછા 3 x ઓછા 3 x ઓછા 3 ઉડી જશે એટલે જવાબ આવશે x ઓછા 4. એ રીતે આગળનો દાખલો. બધા દાખલામાં લગભગ રીત સરખી જ છે. આ ભાગાકારમાં છે એટલે છેદમાં લખીશું. અહીં પેલા કરતાં થોડી રીત અલગ છે. અહીં શું છે, વચ્ચે માઇનસ છે. પહેલા પદનું પણ વર્ગમૂળ નીકળે છે, બીજા પદનું પણ વર્ગમૂળ નીકળે છે. એટલે પહેલા પદનું વર્ગમૂળ આખાનો વર્ગ ઓછા બીજા પદનું વર્ગમૂળ આખાનો વર્ગ. આ રીતે લખીશું. પછી એક વખતે વત્તા એક વખતે ઓછા. આવા દાખલા આપણે જોઈ ગયા છે. બરાબર. વધારે સરળ છે. અને આ ઉડી જાય સરખું સરખું એટલે 2xy ઓછા 3 જવાબ આવશે. એ રીતે છેલ્લામાં આગળ જોયું એ છે 10ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 7 આવે એટલે 2 × 5 = 10 અને 2 ને 5 7 થાય છે. સામાન્ય કાઢો. જે સરખા સરખા પદ ઉપર નીચે હોય એને આપણે ઉડાવી દેવાના છે એટલે જવાબ આવશે x વત્તા 5. તો ફ્રેન્ડ્સ, આપણું ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂરું થાય છે. વિડીયો જો તમને ઉપયોગી બન્યું હોય તો લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિષયના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો.